કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે રવિવારનો દિવસ છે. રવિવારના દિવસે આપણે મંદિરની મુલાકાત લેતા હોઈએ છીએ અને ચોક્કસથી દર રવિવારે મંદિરે જવું જ જોઈએ, તમામ લોકોએ જવું જોઈએ. પરંતુ આજે આપણે ધનસુરા તાલુકામાં છીએ અને આપણી સાથે વિપુલભાઈ પણ છે. જય શામળિયા. ભગવાન શામળિયા દર્શન કરી લો બધા મિત્રો. અને આપણે હાલ ધનસુરા આવેલા હતા એક જરૂરી કામ માટે અને હવે એક મંદિરે જવા માટે નીકળ્યા છે. ત્યાં જઈને બતાવીશું મંદિર અને મંદિરનો ઇતિહાસ. દામણિયા આપણે પહોંચ્યા છીએ ધનસુરાથી માલપુર રોડ ઉપર અને હવે આપણે દામણિયા જે ગામ છે ત્યાંથી લાખો માતાજીનું મંદિર છે અહીંથી વિપુલ ટર્ન લેવાનું છે અને અહીંથી આ મંદિરે જવાય છે. આ લખેલું જો લાખનેચી માતાજીનું મંદિર છે અને આ રહ્યો ગેટ લાખોમાં પ્રવેશ દ્વાર. એટલે કે વિપુલભાઈને આપણે બંને મિત્રો પહોંચી ચૂક્યા છીએ અહીંયા જે લાખો માતાજીનું મંદિર છે ત્યાં અને આજે તમને દર્શન કરાવીશું માતાજીના. બસ આપણે પહોંચી ચૂક્યા છે. ધનસુરાથી માત્ર 7 કિલોમીટરનું અંતર થાય છે અને આપણે આવા જે દામણિયાથી અંદર આવ્યા ત્યાં બધા રાઈટ સાઈડ વળીએ એટલે સામે જોવા મળશે આ ગેટ. લખ્યું છે આત્મજા હિતેશ મગનભાઈ દેસાઈ એમના નામનો આ ગેટ છે મંદિરનો. સરસ મજાનો પ્રવેશ દ્વાર એ બનાવે છે. માં તું સર્વેનું કલ્યાણ કર. અને આપણે પહોંચી ચૂક્યા છીએ. જો સરસ મજાનું આ મંદિર છે. આપણે પહોંચ્યા છીએ મંદિર ખાતે. વિપુલભાઈને બંને વિપુલભાઈ આ સરસ બનાવ્યું છે અને અહીંયા આવતા ભક્તો માટેની વ્યવસ્થા. હા દિગ્ભાઈ, અહીંયા મંદિરની એકદમ નાનું મંદિર સરસ માતાજીનું છે, પ્રખ્યાત મંદિર છે. પણ અહીં જે ભક્તો આવે એમની માટે એક જે મંદિર આયોજકો છે એમની દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે ભક્તો આવે એમને દર્શન કરવું હોય, દર્શન કરવા જવું હોય, કોઈ સ્નાન કરવું હોય, રોકાવા માટે અહીં ગરમ પાણીની વ્યવસ્થા માટે આ એક વ્યવસ્થા સારી ઊભી કરવામાં આવી છે. ગેટની અંદર એન્ટર થતાં જ એવું સરસ વાતાવરણ છે. આહા, સરસ બનાવ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. કહેવાય ને કે પણ ખૂબ જ એકદમ સરસ માહોલ છે. મંદિર એકદમ વિશાળ છે, વિશાળ અને ભવ્ય મંદિર બનાવ્યું છે. સાક્ષાત માતાજીની અનુભૂતિ અહીં થતી હોય એવું અત્યારે આપણે મનને લાગી રહ્યું છે. શ્રદ્ધા અને આધ્યાત્મનો ભાવ જગ્યા ઉપર પહોંચી એટલે લાગી જાય. સરસ બનાવ્યું છે. વાહ, માતાજીનું સ્વરૂપ પણ સરસ દ્રશ્યમાન થાય છે દૂરથી. જો આ તરફ બી એક મંદિર છે. આ લાખ્યો ધરો જે માતાજી સ્વયંભૂ પાણી કાઢેલો ત્રિશુલ મારીને. અચ્છા, એવું છે એમ? હા, શું વાત છે. એના ઉપર જ આ લાખ્યો ધરો પડેલો. અચ્છા અચ્છા, લાખ્યો ધરો. હા, આ ત્યાંથી આવે છે પાણી આ બાજુ હાઉ જાય છે કે શું છે આ જે માતાજીનું મંદિર ખરો ને, હા, આ જે મંદિર છે ને એ વર્ષો જૂનું મંદિર છે. અચ્છા, 1000 વર્ષ જૂનું છે. અચ્છા. પણ એ ટાઈમમાં તો કોઈ એવું નતું કે ગુજરાત કે રાજસ્થાન, આદો અદાની પહેલાનું. ત્યારે ગાયો લઈને આવેલા ને ત્યારે ગાયોને ચરવા માટે ઘાસ મળેલું પણ પાણી નતું. અચ્છા. એટલે એ ટાઈમે ગોવાળીએ માતાજીને એવી પ્રાર્થના કરી કે માતાજી ગાયો માટે તો બહુ, પણ હવે પાણી વગર તમે શું કરો? એટલે આ જગ્યા ઉપર માતાજી સ્વયંભૂ ત્રિશુલ મારીને પાણી કાઢેલું. અચ્છા અચ્છા. વડવાઓ આયા ને, અચ્છા, ત્યારે અહીંયા 4 ઈંટો મૂકીને લોકો આજે આપણો અઘું રહ્યું અને 13 ઉપર જ લાખ્યો ધરો. એટલે પછી જયારે બધા આયા વડવાઓ, પછી એમને અહીંયા માતાજીને બેસાડ્યા. ત્યારે પાણીનો દુકાળ પડ્યો હતો. અચ્છા. એ ટાઈમે શું થયું કે અહીંયા ગાયો ચારવા આવી એટલે ગાયો તરસી પડતી હતી. એટલે પછી એ લોકોને કે ભાઈ માતાજીને નાની બાળકી થઈને આવી કે ભાઈ અહીંયા તમે લાકડીનો ગોદો મારો એટલે પાણીની વેર ફૂટશે. એટલે એ ટાઈમે પાણી આવ્યું. એ પાણી આવ્યું એનાથી ગાયોને પાણી પાયું. પછી ત્યારે વડવાઓ અહીંયા ત્યાં ઈંટો મૂકીને માતાજીનો દીવો કરીને આ મુખ્ય સ્થાનક માતાજીને પછી ત્યાં આગળ બેસાડ્યા. એના પછી માતાજીને અમારા પછી એટલે 1993 ની અંદર જીર્ણોદ્ધાર કર્યો. જયારે બધા ભેગા થયા, અમારા સાગરભાઈ રૂપાલ છે પ્રમુખ શ્રી, એ લોકો આયા, બધા આયા અને બધા આવીને પછી ભેગા થઈને અહીંયા પ્રેરણા કરી કે ચલો આપણે મોટું કંઈક મંદિર બનાવીએ. અખંડ જ્યોત રહે છે. અખંડ જ્યોત, અહીંયા બી અખંડ જ્યોત, અંદર બી અખંડ જ્યોત. સરસ સરસ. એટલે એ ટાઈમે પછી માતાજી સ્વયંભૂ જ બેઠેલા છે જે ટાઈમમાં. પછી એ ટાઈમે બધા મંદિર બનાવીને પછી
2014માં પછી બધાને એમ પ્રેરણા થઈ કે ચલો આપણે કંઈક બીજું અલગ બંસીપાલમાં મંદિર બને. તો 2014માં પછી એનું ખાતમુહૂર્ત કર્યું ને લગભગ 18માં આપણે એનું શિખરનું પ્રતિષ્ઠા કરી અને 2022માં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પહેલા જે મૂર્તિ હતી એ સાસ્તુ પ્રમાણે નેની પડતી હતી. પછી આપણે મૂર્તિ બીજી મોટી લાવીને પછી અત્યારે એનો પછી 2022માં જીર્ણોદ્ધાર કર્યો નવો મોટો. એ ટાઈમે બી પુષ્કળ પબ્લિક. અત્યારે બી રવિવાર પૂનમના દિવસ હજારો પબ્લિક આવતી હોય છે. બધાને ભોજન ચાલુ દર રવિવારે બી ભોજન ચાલુ. એ રીતના દર્શન કરી લેવું. હા, દર્શન કરી લેવું. હે માં મંદિરમાં આપણે આવ્યા છીએ અને મંદિરમાં દર્શન પણ કર્યા અને માતાજીનું જે સ્વરૂપ છે ને એકદમ અલભ્ય છે. જો આપણી સાથે મંદિરના જે સંચાલન કરતા, શું નામ આપનું? ઈશ્વરભાઈ. ઓકે. અને આપનું? કેતનભાઈ. અને આપણા વિપુલભાઈ. આ બધા મિત્રો છે અહીંયા. માતાજીનું જે મૂર્તિ છે ને એકદમ શું કહેવાય કે નજર પર ના હટે. એ વખત જ્યારે બનાવવામાં આવી તો કેવી રીતે માતાજીની આ મૂર્તિ બનાવી હતી આખી? અને જ્યારે શું હતું કે વડવાઓ એ ટાઈમે અમારા માતાજીનું લક્ષ્મીનું સ્વરૂપ છે આ માતાજી. ત્યારે હાથીના ઉપર સવારી છે અને આ ગજ સવારી એની હાથી ઉપર છે. એટલે એ ટાઈમે પછી બધાને પ્રેરણાથી અમે જયપુર આ મૂર્તિ બનાવરાવી. એટલે એ ટાઈમે માતાજીને બહુ સરસ હાથી પર સવારી. હાથી ઉપર સવારી છે. એની સવારી છે હાથી ઉપર છે. અને લક્ષ્મીનું સ્વરૂપ છે. આમ લાખું કહેવાય. લક્ષ્મીમાંથી લાખુમાં. એટલે અમારી કુળદેવી ગાંગોર રબારી સમાજની કુળદેવી છે. ગાંગોર દેવ કાલોર એમની કુળદેવી. મંદિર કેટલા સમયમાં બન્યું? મંદિર લગભગ બન્યું સમજી લો ને આપણે પહેલો જીર્ણોદ્ધાર કર્યો 1993માં. એના પછી મંદિર સાદું બનાવેલું હતું. પછી જ્યારે બધા અમારા જે સ્વયંસેવકો આવતા હતા, જે અમારા પ્રમુખ સાહેબ હતા, બધા એ ટ્રસ્ટીઓ, એમને પ્રેરણા આવી કે આપણે મંદિર કંઈક અલગ બનાવીએ. એટલે પથ્થરનું મંદિર બનાવવાનું કર્યું. એટલે આપણે 2014માં એનું ખાતમુહૂર્ત કર્યું અને 2018માં એનો જીર્ણોદ્ધાર કર્યો આપણે શિખરનો. એના પછી 2022માં આપણે મૂર્તિ નવી લાયા. કોતરણી ખૂબ સારી છે. હા, કોતરણી કામ બધા બંસીપાલ પથ્થરમાંથી. બંસીપાલ પથ્થરમાંથી. એટલે એ ટાઈમે પછી એ કર્યું. મંદિરની જે વિશેષ કોતરણી છે ને એ વિશેષ આંખોને ધ્યાન ખેંચી લેવી છે. કેમ વિપુલભાઈ? હા, ચોક્કસ હાર્દિકભાઈ. બંસીપાલ જે પથ્થર આ જે સંચાલકે કીધું આપણને એ રીતે બંસીપાલ પથ્થરમાંથી આખે એવું બનાવવામાં આવ્યું છે. અને જે મંદિરની અંદર એ પથ્થરની અંદર પણ ઝીણી જે નકશીકામ કર્યું છે ખૂબ જ સુંદર છે. એમ નયન રમ્ય છે. આપણે જૂના જે પ્રાચીન મંદિરો જોતા હોય ને આપણને કેવો આનંદ થાય કે ભાઈ નકશી આપણે શામળાજી જઈએ છીએ. હા. જો આપણે મંદિરમાં આવ્યા છીએ અને અહીં આવતા જોઈ લો તોરીમાં આપણે ચા પી છે. વિપુલભાઈ બી ચા પીવું છે. આ એક ભાવ છે એમનો કે ભાઈ મંદિરના જે આયોજકો છે, જે સંચાલન કરે એમનો ભાવ છે. અને માતાજીને ત્યાં આવીએ ને એટલે કશું બાકી ના રહે. એમના આશીર્વાદ ભરપૂર હોય, એમના 4 હાથ હોય. એટલે કે આ ભાવ શ્રદ્ધાનો વિષય છે. જો આ સરસ મજાનું મંદિર છે, વડીલ બેઠા છે અને આપણે ચા પી લીધી છે. અને આપણી સાથે ઈશ્વરભાઈ છે આપણે જોડે અને આપણને બતાવશે કે ભાઈ અહીં જે ભોજનશાળા ચાલે છે કેવી રીતે ચાલે છે. કેમ ઈશ્વરભાઈ? હા, ભોજનશાળામાં શું છે કે દર રવિવારે આના માડા દિવસ બી જે પણ પબ્લિક આવે છે એ લોકોને જમવાનું 24 કલાક ચાલતું હોય છે. એટલે દરેક દાતાઓ આવતા હોય કે દરેક શ્રદ્ધાળુઓ આવતા હોય એ દરેકને ભાઈ અહીંયા ભોજન લઈને જ જવાનું. ભોજન છે કે ચા છે, પાણી છે, એ લોકોને
અમે સેવા કરીએ છીએ. અહીંયા માણસો છે જ આપણે વત્તા આ માતાજીના એટલા પરચા છે કે જે લોકો અહીંયા દૂર દૂરથી કચ્છમાંથી બનાસકાંઠાથી જે સંઘ લઈને આવતા હોય છે એ લોકો જે એક જગ્યાએ રોકાતા હોય ત્યાં આગળ એમના ત્યાં બી એમને કંઈક કે ભાઈ કોઈ પારનું ના બાંધેલું હોય એ લોકો એમ કહેતા હોય કે તમારે લાખણીજી મંદિર ક્યાં આવ્યું. એ લોકો ઘરે બેઠા બેઠા એની શ્રદ્ધા રાખીને એમને ઘરે પારનું બંધાવે છે લાખુમાં. આ ટાઈપનું છે એનું બહુ અપરંપાર છે એના પરચા. અને અત્યારે શું શું બનાવ્યું છે? ભોજનશાળામાં અત્યારે આપણે લાડુ બનાવીએ છીએ, રોટલી બનાવીએ છીએ, દાળ ભાત શાક આ રીતના હોય છે. જો લાડુ આજે બનાવ્યા છે, રોટલી છે, શાક છે, ભાત છે, દાળ છે, છાશ અને છાશ પણ છે. લો બીજું શું જોઈએ? માતાજીનો પ્રસાદ છે અને દર રવિવારે ભક્તો જે આવે છે એમને અને પૂનમે આવતા ભક્તો માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે. પૂનમે કેટલા ભક્તો આવતા? પૂનમે મિનિમમ 7 થી 8 હજાર પબ્લિક આવતી હોય છે. એટલે એ બધા પ્રસાદી લઈને જ જાય છે અહીંયા. અને દરેક એમાં શું થાય છે કે દર પૂનમે આપણે નવચંડી હોય છે, એના બી દાતાઓ હોય છે. એ એમના દાતાઓ તરીકે આપણે એમનો એ આપતા હોય છે. આ બધા સેવાભાવી ભક્તો જે સેવા કરવા માટે આવશે. આપનું શું નામ? હીરાભાઈ. આપનું નામ? લાલજીભાઈ. તમારું નામ? વિશાલભાઈ. અને દાદાનું નામ? કમલેશભાઈ નડિયાદ. કમલેશભાઈ નડિયાદ. બોલો, નડિયાદથી હા અહીં સેવા કરે. દરેક જગ્યાએથી આવે. કોઈ કચ્છમાંથી આવતા હોય છે, કોઈ બનાસકાંઠાથી આવતા, દરેક સેવા કરવા અહીંયા આવતા જ હોય છે દરેક ભક્તો. આવા જોઈ શકો છો કે જો માતાજીના મંદિરે આવતા જે ભક્તોની સેવા માટે કેટલી આતુરતા છે. આજે ખાસ એક વાત તમને કહું તો જે મોટા મંદિરો આપણે જોયા છે અત્યાર સુધી, હા, મેં પોતે અહીં આવ્યા પછી એક વસ્તુની એક ફીલ કર્યું એવું કે જે મોટા મંદિરો છે એની અંદર આપણને કોમર્શિયલાઇઝેશન ખાસ જોવા મળે છે. ત્યાં આગળ ધારો કે જમવું હોય તો જમવાના તમારે પાસ લેવા પડે. હા, વાત સાચી છે. તમે આવો તો ચા હા, એ બધી વ્યવસ્થાઓનો ખૂબ જ અભાવ જોવા મળે. અહીં આગળ એક વસ્તુ જોઈ આપણે કે અહીં જે ભક્તો આવે છે એમના માટે જે મંદિર ટ્રસ્ટ છે અને સંચાલકો દ્વારા એટલું સુંદર વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું છે. મફત નિઃશુલ્ક જમવાનું મળી રહે, આવે એટલે એમને ચા પીવાનું મળી રહે, ગરમ પાણીથી નાહવાની સગવડ, રહેવાની સગવડ. ખરેખર એક આ જે નાના મંદિરો છે એની અંદર એક આધ્યાત્મિક ભાવ જે લોકો જાગે, ખરેખર એક પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે એક સુંદર બાબત છે. લાખોમાં જે દાર હોય એ કામ કરે છે. ખેડી પ્રવાસી આવું છે, પપ્પા આવું છે, કોઈને કોઈ પણ તકલીફ હોય તો માતાજીને મજે લાગે તો પણ કામ થઈ જાય છે. વિશ્વાસ એ રાખવો પડે તો માતાજી 100% કામ કરે. બહુ કામ થઈ જાય. હા. જો આ નાના ભૂલકાઓ અહીં પહોંચ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે સરસ મજાની. જો જબરજસ્ત છે. હવે આ જે ઘી છે ને એ આપણે અહીં જે ગૌશાળા છે એ ગૌશાળામાં જે ગાયો છે એમાંથી આ જે ઘી બનેલું છે શુદ્ધ. હાજી, લાખણીજી માતાની ગૌશાળાનું શુદ્ધ વલાણાનું ઘી, શુદ્ધ અને સાત્વિક. હા, એટલે કોઈ અહીં દર્શન કરવા માટે આવે છે અને ઘી જોઈતું હોય તો અહીં મુલાકાત લઈ લેવી. ચાલો, હું ભૂતકાળમાં આવી ચૂક્યો છું એ સમાચાર બનાવવા માટે. એ વખતે ખૂબ નાનું મંદિર હતું, પરંતુ આપ જોઈ શકો છો કે મંદિર કેવડું મોટું બની ગયું છે અને મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. પૂનમે તો લગભગ કહેવાય કે હૈયેથી હૈયું ભીડાય એટલું પબ્લિક હોય છે. અને અહીં મહાદેવજી ભગવાનનું પણ મંદિર છે, તમને દર્શન કરાવી દઉં. હર હર મહાદેવ, જય ભવાની. આ વિશાળકાય મોટું મંદિર છે માતાજીનું. એટલે કે ખૂબ જ આધ્યાત્મનો માહોલ છે. પરિવાર સાથે આવી શકાય એ પ્રકારનું આ સ્થળ છે. અને આ સ્થળ ઉપર જે દર રવિવારે તમે અહીં આવો છો તો ભક્તો માટે વિનામૂલ્યે ભોજન પણ છે અને તમે અહીં આવી શકો છો. જય માતાજી. અને જુઓ, બાળકો માટે, પરિવાર માટે ખૂબ ફરવાલાયક સ્થળ છે. જો નાના નાના બાળકો આવી ગયા છે અને આ વડ છે મંદિરના પટાંગણમાં જ છે. એટલે કે પરિવાર સાથે આવવા જેવું આ એક સરસ મજાનું સ્થળ છે. અને આ ગોગા મહારાજનું મંદિર, ગોગા મહારાજનું મંદિર પણ આ પટાંગણમાં જ છે. આપ જેમ તમને મહાદેવજી ભગવાનનું મંદિર બતાવ્યું એમાં ગોગા મહારાજનું મંદિર છે. એ ગોગા મહારાજ, દર્શન કરી લો. આ મંદિરનું એક નિશાની છે કે ભાઈ વડ ઓબલીથી માતાજીની લાખોમાં
એના ઓળખાણ છે કે ભાઈ વડ ઓબલીની માતાજી. ક્યાં જવું છે કે ભાઈ લાખિયાધરા વડ ઓબલીની માતાજી. એ જ્યારે વડવાઓ બેઠે ને ત્યારે જ આ વડ એ દિવસ જ ઉગ્યો હતો. ત્યારનો આ વડ છે, પૌરાણિક વડ છે, હજારો વર્ષ પહેલાનો. એટલે આની એની આ પોતાનો ઇતિહાસ છે. અમે અહીં આવેલા હતા ધનસુરા, એટલે વિપુલભાઈને બંને અહીં આવી ગયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. અને ખાસ તો જે અહીંના જે આયોજકો છે એમના દ્વારા જે સંચાલન કરતા લોકો દ્વારા જે આગતા સ્વાગતા કરવામાં આવી, ભાવ જે શ્રદ્ધા બતાવવામાં આવી એ ખૂબ જ આનંદ છે. આપણે પણ એમનો આભાર માનીએ છીએ અને જરૂરથી એ બધા પણ અહીં પધારો. જય માતાજી. અહીં દર્શન કરી લીધા. હોપ કે તમને કંઈ કંઈ જાણવા મળ્યું હશે. આગળ ગૌશાળા છે, ગૌશાળાની આપણે મુલાકાત લઈએ અને બધા વિપુલભાઈને અમે બંને નીકળી ગયા છે. વિપુલભાઈએ સરસ મજાના પ્રણામ કરી દીધા. વિપુલભાઈની ગાડીમાં બેઠા એટલે વેલકમ વિપુલ બોલાઈ ગયું. ચલો વિપુલભાઈ, કેવો અનુભવ રહ્યો? બહુ જ સરસ અનુભવ રહ્યો. ખૂબ જ મનને શાંતિ મળી. એક અલગ અનુભૂતિનો અહેસાસ અહીંયા આગળ અમને થયો અને દર્શન કરીને ખરેખર આજનો દિવસ ધન્ય થઈ ગયો. છે અત્યારે લગભગ 40-50 જેવી ગાયો છે અને બધી ગીર ગાયો છે. ટોટલી એનું દૂધ આવે એ બધું મંદિરે જ વપરાય છે. મંદિરે મારે દાતો આ બાપજીની સમાધિ આપેલી છે. મારા રઘુનાથપુરી બાપુ હતા ને એમની એ પક્ષીઓના બેસવા માટેનું માળું. અચ્છા, આખી આ ગૌશાળા છે. હા, આ ગૌશાળા ડાયરેક્ટ એનું બધું આ પેલી બાજુ બી બનાવેલું છે એમનું ગાયોને બેસવા માટેનું. અને અત્યારે ખુલ્લી ગાયો રહે એટલા માટે આ ખુલ્લું મૂકેલું છે. જો મિત્રો 40 જેટલી ગાયો છે અને આ જે ગાયોમાંથી તમે જે જોયું ને ઘી, એ ઘી બનતું હોય છે અને ઘી મળે છે. જો સરસ મજાનું આયોજન કર્યું છે. ગાયોને એમના સાથે બાંધેલી છે. તમામ શું કહેવાય કે ખુલ્લામાં રહી શકે, છૂટી રહી શકે એ પ્રકારનું આયોજન છે. આ તમામ ગીર ગાયો છે. અત્યારે લગભગ 40-50 લીટર જેવું દૂધ આવે છે. બીજી અત્યારે કોઈ ગાભણી હોય, કોઈ પોકેટ હોય એ રીતના જે બીજી દોવા દે છે એ રીતના આવે છે. બાળકો માટે વ્યવસ્થા. હા, બાળકો માટે એમને રમવાની ને બધી વ્યવસ્થા છે. જો તમે અહીંયા આવો છો ફેમિલી સાથે તો બાળકો માટે પણ જો રમવાની સરસ વ્યવસ્થા અહીં આયોજન છે. એટલે સારો સમય સ્પેન્ડ થઈ શકે, માતાજીના ચરણોમાં આશીર્વાદ લેવા મળે, શાંતિ મળે. સંસ્કૃતમાં 10મા શ્લોક હતો. હા, બોલો. કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરિશ્રમ પરિપિંડનાય ખલસ્ય સાધુ વિપરીત મેતજ જ્ઞાનાય દાનાય છે રક્ષણાય. દુષ્ટ માણસો એટલે કે લુચ્ચા માણસોની વિદ્યા વાદ વિવાદ માટે હોય છે, ધન અભિમાન માટે હોય છે અને શક્તિ બીજાઓને હેરાન કરવા માટે હોય છે. ખરેખર સજ્જન માણસોને આથી ઉલટું હોય છે. વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ બીજાઓના રક્ષણ માટે હોય છે, નહીં કે પોતાના હિત માટે. કોઈનું મકાન બળતું હોય તો પાણી છોડજો પણ કેવસીન ના છોડતા. જવાનું બાપા, હું અહીંયા ઉતરી જાઉં. આવજો બાપા. હા, ખેંચો. હા, બસ એ આવજો. જય લાખુમાં. હા, જય લાખુમાં. પગની તકલીફ છે બાપા. હા, શાંતિ. પણ મને 1 કલાક કસરત કરું છું ને મને સારું લાગે. હા, આવજો. મિત્રો, આપણે હવે મોડાસા પરત આવી ગયા છીએ મંદિરે જઈ. અને જે ધનસુરા તાલુકાનું જે ધામણિયા ગામ છે તેની પાસે જે લાખણીજી મંદિર આવેલું છે લાખોમાનું, ત્યાં આપણે જઈને આવ્યા. મોડાસાથી આ મંદિરનું જે અંતર થાય છે એ લગભગ 25 થી 26 કિલોમીટર થાય છે અને અડધો કલાકનો રસ્તો છે. અને તમારે જવું હોય તો તમે અહીંથી અણિયોડથી જમણી સાઈડ ધનસુરા તરફ જઈ અને ત્યાં જઈ શકો છો. ગૂગલ મેપથી પણ જઈ શકાય છે. સાથે જો તમે ધનસુરા ગયા હોય તો ધનસુરાથી 7 કિલોમીટર થાય છે, એટલે કે એ રસ્તો પણ તમે જઈ શકો છો. એટલે કે આ પ્રકારે તમે મંદિર સુધી પહોંચી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમને આ સરસ મજાનો વ્લોગ પસંદ આવ્યો છે. ખૂબ સરસ માહિતી આપવાની કોશિશ કરી છે અમે મંદિરના ઇતિહાસ વિશે, મંદિરની સુવિધાઓ વિશે અને જે માતાજીનું જે સ્વરૂપ છે તમને બતાવવાની કોશિશ કરી છે. ખૂબ જ અલભ્ય છે. એટલે કે જરૂરથી એકવાર દર્શન જરૂરથી કરજો. દર પૂનમે ખૂબ મોટો મેળો ભરાય છે. વિપુલભાઈ અને મેં મુલાકાત કરી અને દર્શન કર્યા. અંદરથી અમને એક વિચાર આવી ગયો કે ભાઈ આજે મુલાકાત કરીએ, દર્શન કરીએ માતાજીના. દર્શન કર્યા અને ખૂબ જ આનંદની લાગણી થઈ છે.
ચલો, વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી લાઈક કરજો. જે મિત્રો સબસ્ક્રાઈબ નથી એ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અન્ય લોકો પણ જે તમારા ઘરમાં વડીલ છે જેઓ નથી જઈ શકતા તેમને પણ આ વિડીયો મોકલજો, જેથી તેઓ ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે.